હવે તમારે જમીન વેચીને પૈસા નહીં કમાવા પડે. આને એને ઓલો બનાવી દઈ. ઓલો નહીં, જે બે છોકરાને બોલાવે ને હાથ એને આપણે એને ઠૂઠો દેહાડ દઈ. ઠૂઠો નો બતાવાય સરપંચ સાહેબ, છે પૈસા ઈ જાય છે. તમે આમ ને આમ શું કરો? તમારા કિસ્મત ચમકી ગયા. માં ભીખા કાકા એમ ના ભીખા કાકા હે ને મને તમે પોતે જ સરપંચ સાહેબ. અરે ભીખા કાકા એક વાર્તા વિચારી છે કે ડાકુ ઉપર હે ને આપડા ગામમાં આખો હે ને ફિલ્મ બનાવવું ડાકુ નું. ડાકુ બોલમાં ના પાડે. હીરો ઉપર ફિલ્મ બનાવવું. હીરો કોણ છે? તમે પોતે. અરે હું વાત કરો ડાકુ બનશે ભીખા કાકા. ના હું નહીં, હું તો ખાલી ઓલો લખાણ વાળો. આ તું બની જાય હાલો પછી. હું તો એમાં બે છોકરા હે ને હીરો માં, એમાં એક તો હું. ગામમાં કેટલા છે ડાકુ ગોતી આવજો. તમે હે ને તમે એવા હીરો બનશો જેની હાઈટ ઊંચી છે, પછી તમે ડાયરેક્ટ આમ શૂટિંગમાં તો ન કહેવાય ને, ઘોડી ઓલી જે હીરો ને એની પાછળ જાય. તમને ઘોડી વાળી વારે જવું છે એટલે જ મેલું ગામમાં ટાકો હે ન્યાનું કીધું તમને. ઈ ધર્મેન્દ્ર જાહે. હે અલા ઈ તું નહીં જા, યા જાહે. ધર્મેન્દ્ર કોણ? બોલો કોક વિચાર્યો છે નવો. પછી આગળ કાલે સ્ટોરી આપણે આગળ જેમ હું ઓલી વિધવા હાટું આડું બોલ માને. સ્ટોરી સાંભળ સરપંચ સાહેબ ને ગમે તો તમારે 1 કરોડ ખાલી લગાડવાના છે, 5 કરોડ મળશે. 1 કરોડ રોકો તો 5 કરોડ અમને તમને દે. જલ્દી બોલ. એમાં હે ને 2 જણા હોય ઉતરી ગયા. એને હે ને પોલીસ વાળો ઉતરી ગયા ને, એટલે એને હે ને પોલીસ વાળો બોલાવે છે. બરાબર, પોલીસ વાળા ઉતરી ગયા? નહીં, ના અરે તમને બોલાવે. એ તો હું કે તમારા મગજમાં આઈડિયા ઉતરી ગયા, વિચાર ઉતરી ગયા. હા જલ્દી આગળ બોલો. પોલીસ વાળો તમને બોલાવે છે, તમે 2 ગુંડાને પકડવા જાવ છો, પછી ન્યા જઈને ડાકુ હોય ઉપર ઈ ચંબલમાં રહેતો. અને આપણે હે ને આપણને ઇનામ ના 50,000 મળશે ને જે માણસ આપણને બોલાવશે ને એ બીજા 20,000 દે. ઈ મારો આઈડિયો હતો 50,000 વાળો. અને ટૂંકમાં 20,000 વાળો મારો છે. લખાણ મારું. આ લખાણો કાકાનું છે. હા પછી પછી છે ને એની ઉપર 50,000 ઇનામ હોય. ઈ 50,000 હું આપી દે પછી. હા નહીં આપવાનું નથી, એને પકડવાના. ઈ 50,000 જે ઇનામ આવે ને અમને દેવાનું. અરે તમને દઈ દીધા, હાલો અત્યારે દઈ દો. પછી ડાયરેક્ટ ઈ જે ઇનામ ફિલ્મમાં ક્યાં સાચા પૈસા આવવાના છે? 50,000 દે છે ઈ તમારા. હા પછી તમે હીરો બનશો, તમારે અમને ખાલી 1 કરોડ દેવાના. પછી આગળ છે ને તમને એક બસંતી મળશે. બસંત ત્યાર પછી તમારા લગ્ન થાય, સેટિંગ થાય. નામ તો સારું વિચાર્યું છે. હા મેં વિચાર્યું, મગજ થી વિચાર્યું મારા. પછી એટલે પછી તમારે એને ધીમે ધીમે હે ને ઓલો જે ગબ્બરસિંહ હશે નામ એનું, એને તમારે પકડવા જવાનું. કાકા તમે જોઈજો, આ મેં ક્યાં સાંભળ્યું એવું લાગે મને. ક્યાંય નો સાંભળ્યું, મેં મારા મગજ થી લઈ. અરે આ ફિલ્મ હે ને આમાંથી કોક રીમેક છે અલગ ભાષામાં ટૂંકમાં બનાવશે. જોજો કોપી મારશે, બનાવશે કોકા. અને ઈ પાછો સલમાન ખાન નો બાપ જ છે લખે. આપણે ગુજરાતીમાં બનાવીએ. પછી આગળ શું આવે? પછી આગળ છે ને ઈ ડાકુ ને પકડે છે, એક આ ટુંડો હોય, એક પોલીસ વાળો હોય. ઈ પછી 2 માણસને બોલાવે ને તો ઈ ગુંડાને મોકલે અને ન્યાય એમ બોલે કે પૂરે 50,000 એવો ડાયલોગ વજન થી. અને જી ઓલો હશે ને, એટલે અમે આ તો કે સાંભળ્યું છે ક્યાંય નો આવેલું, એમે બે તાજુ એ તો મારા કાકા કી હે, એને પોતે લખ્યું છે. હાવ મેં મારા મગજ થી. ઈ પાછો રાત્રે બહુ મોડે લગી બેહી નો દીવો ચાલુ કર્યો. મેં નહીં, મારા કાકાએ બધું લખ્યું છે, મારો હાથ જ નથી વચમાં. કે 50,000 વાળું કીધું હતું. મેં ખાલી 50,000 વાળો સીન કીધો છે. આને કીધું હતું કે ટાંકી રાખશું આપણે, એની અંદર ઉપર સડીને બોલશે. જો મેં ખાલી ટાકાનું કીધું ને 50,000 નું ઇનામ નું 20,000 નું ઇનામ નું કીધું, બાકી મને નથી ખબર. હીરો સરપંચ સાહેબ ને લેવાનું થાય છે. પાછો ફોન આવ્યો, કરોડ મગા થાય છે. 1 કરોડ ભલે. હા 1 કરોડ. એ હમણાં જમીન સરપંચ સાહેબ ની વેચાવી નાખશી આપણે. તું જે વાત કરસ ને, એ શોલે ફિલ્મ છે. કયું છે? આપણે ઈ જ નામ રાખશું, શોલે. શોલે નહીં, છોલે હશે. અમે છોલે બનાવવાના હી. અરે ઈ ફિલ્મ મેં જોયેલું છે. તમે એલા કોને મામા બનાવો? છોલે અમે બનાવ્યું નથી, ક્યાંથી જોયા? બનાવ્યું નહીં. તમે જે વાત કરવો ને ઈ ફિલ્મ માંથી સ્ટોરી કોપી કરીને આમાં નાખવો ને પાછા મને કયો. કોપી એટલે શું? તમે ઈ જોઈને હાવ હે ને સીન એક જ વસ્તુ તમે પિક્ચર બનાવવાનું છે. જોઈ જ નથી. હવે અમે છોલે પહેલી વાર લખ્યું છે. તમે હે ને અરે ભાગ